વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 6 ગણિતની એકમ કસોટીનું સોલ્યુશન। તો સૌથી પહેલાં છે સંખ્યા રેખા દોરી નીચે આપેલ બિંદુઓ દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જે ક્વેશ્ચન છે એમાં સૌથી પહેલાં છે 1/2, પછી 1/5, 5/2, 7/2, 5/6। તો પહેલાં તો જો 1/2 દર્શાવવા માટે આપણે 1/2 વાળા બધા આપણે એકમાં જ દર્શાવી દઈશું। તો એક સંખ્યા રેખા તમારે આવી રીતે દોરવાની રહેશે। પહેલાં 0 છે। હવે 1/2 એટલે હું એકને કેવી રીતે લખી શકું? 1 બરાબર શું લખી શકાય? આપણે 2/2 લખાય, રાઈટ। 2/2 એટલે કેટલા થાય? 1 થાય, બરાબર ને? તો આપણે ચલો લખી દઈએ। તો અહીંયા આપણે એક જ મિનિટ, ચલો તારે પહેલાં 1/2 અને અહીંયા 2/2 એટલે આપણને 1 મળશે, બરાબર। પછી 3/2, પછી 4/2 એટલે આપણને મળશે 2, પછી 5/2, પછી 6/2, પછી 7/2, 6/2 એટલે 3 મળશે, પછી 8/2 એટલે 4 મળશે, બરાબર। તો અહીંયા જો 1/2 છે ક્યાં છે? તો અહીંયા છે, આપણે દર્શાવી દીધા। હવે 5/2, તો 5/2 ક્યાં છે? તો અહીંયા છે, તો એને પણ દર્શાવી દીધા। અને 7/2, બરાબર। તો એક જ સંખ્યા રેખામાં આપણે આ બધું જ દર્શાવી શકીશું। જો ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે એનું પણ આમાં જ સોલ્યુશન થઈ જશે કે ભાઈ 5/2 એટલે આ દર્શાવવામાં આવશે, આવી રીતે તમારે દોરવાના અલગથી। પછી 7/2 પણ છે। હવે 8 પછી 9/2 તમે લખો, 10/2 એમ ગમે તેમ લખી શકો, બરાબર। તો એ રીતે તમને આ પણ આવડી જશે, બરાબર। એટલે બંને ક્વેશ્ચન આમાં આવડી જશે। જો મારે હવે 1/5 દર્શાવવું છે તો 1/5 દર્શાવવાનું પણ એકદમ ઇઝી જ છે। તો પહેલાં શું કરવાનું? 0। હવે 1 બરાબર શું લખી શકું? 5/5 લખી શકાય। 5/5 બરાબર 1। તો પહેલાં 1/5, હવે છેદ સરખો રાખવાનો। 1/5, 2/5, 3/5, 4/5, બરાબર। પછી 5/5 થોડું નજીક તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને માપે મતલબ સેમ ડિસ્ટન્સ રાખવાનું છે, બરાબર। તો હવે થઈ ગયું આટલું। હવે આપણે શું બતાવું હતું? 1/5, તો 1/5 ક્યાં છે? અહીંયા છે, તો એનું પણ સોલ્યુશન થઈ ગયું, બરાબર। હવે 5 વાળું જો આ રહ્યું, આખો 5મો દાખલો એવો જ છે। તો 7/5, હવે જો 6/5, પછી 7/5, પછી 8/5 એમ ચાલી જ જશે, બરાબર। તમારે જ્યાં સુધી ચલાવવું ત્યાં સુધી ચાલી જશે। તો 7/5 અહીંયા છે, તો મતલબ આ આખો પ્રશ્ન હવે તમને આવડી જાય। 8/5 છે, બરાબર। તો આ ક્વેશ્ચન ત્રીજો, 5મો પણ તમારું થઈ ગયો, બરાબર। હવે આ નીકાળી દઈએ આપણે, ઓકે। તો હવે જો એના પછી શું છે? તો એના પછી આપણે બતાવવાનું છે 5/6। તો 5/6 પણ એકદમ ઇઝી છે। કેવી રીતે? તો એકની જગ્યાએ આપણે શું લખવાનું? 6/6 શું લખવાનું? એકની જગ્યાએ આપણે લખવાનું છે 6/6, બરાબર। તો લખી દઉં 0, પછી એકની જગ્યાએ લખી દઉં 6/6। તો હવે 6 સરખા ભાગ એટલે 1/6, પછી 2/6, પછી 3/6, પછી 4/6 અને પછી 5/6। તો મારે બતાવવું છે 5/6, તો 5/6 અહીંયા આવી જશે, બરાબર। તો આવી રીતે તમને બધા આવડી જાય, બરાબર। હવે આના માટે તમારે 3 છે, તો તમારે કેટલા લેવાના? કે ભાઈ 1/3, 2/3, 3/3, 4/3, 5/3 એમ સળંગ લેતા રહેવાનું છે, બરાબર। 15/3 એટલે 5 સુધી જશે, બરાબર। તો એકદમ ઇઝી જ છે, આ આવડી જાય 5/5, બરાબર। ત્યારબાદ છે ક્વેશ્ચન કે ભાઈ શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંકમાં વર્ગીકરણ કરવાનું છે। અશુદ્ધ સમજી લો, અશુદ્ધ સમજી લો અને મિશ્ર સમજી લો। શુદ્ધ એટલે જેનો છેદ કેવો હોય? ભાઈ છેદ શુદ્ધમાં મોટો હોય અને અંશ નાનો હોય। અંશ કેવો હોય? નાનો હોય અને છેદ મોટો। અશુદ્ધમાં છેદ નાનો, અંશ મોટો, બરાબર। ટૂંકમાં શુદ્ધની જે અપૂર્ણાંકનો જે ભાગાકાર હશે 1 કરતાં નાનો હશે, 1 કરતાં કેવો હશે? નાનો। જ્યારે અશુદ્ધમાં 1 કરતાં મોટો હશે। ત્યારબાદ મિશ્ર અપૂર્ણાંક, તો મિશ્ર અપૂર્ણાંકમાં આ ટાઈપનું હશે, બરાબર, કે જેમાં પૂર્ણાંક અપૂર્ણાંક બંને હશે, બરાબર। કેવું હશે? અપૂર્ણાંક અને શુદ્ધ મતલબ 2/3 એ પ્રકારના, બરાબર। તો આપણે વર્ગીકરણ કરવાનું છે, ઓકે। તમને કોઈ પણ એક પૂછશે તો પહેલું આપણે જોઈએ તો ભાઈ આમાં છેદ કેવો છે? નાનો છે, અંશ મોટો છે, મતલબ અશુદ્ધ અપૂર્ણાંક છે। આ કેવો છે? અશુદ્ધ। આ છે શુદ્ધ, આ છે મિશ્ર, આ છે અશુદ્ધ કારણ કે અંશ મોટો છે, આ છે મિશ્ર અને આ છે શુદ્ધ, બરાબર। તો એના માટે આપણે એક કામ કરી દઈએ, બરાબર। હું બોલું છું, ધ્યાનથી તમે સમજી લેજો, બરાબર। પછી તમારે જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય તમને હવે આવડી જશે, બરાબર। તો ચલો આપણે શુદ્ધ માટે સ લખીશું, અશુદ્ધ માટે અ લખીશું, મિશ્ર માટે મ લખીશું। તો આ છે મિશ્ર, બરાબર। આ છે, હવે જો અંશ કેવો છે? નાનો, છેદ મોટો માટે છે શુદ્ધ, બરાબર। આ અંશ મોટો છે માટે અશુદ્ધ, આમાં છેદ મોટો છે માટે
શુદ્ધ આવશે, કારણ કે અંશ કેવો છે? મોટો છે, બરાબર. હવે આમાં અંશ મોટો છે માટે અશુદ્ધ, અને આ કેવું છે? મિશ્ર અપૂર્ણાંક, બરાબર. શું છે? મિશ્ર અપૂર્ણાંક. ત્યારબાદ ત્રીજા નંબરનો ક્વેશ્ચન આ છે અશુદ્ધ, કારણ કે અંશ મોટો છે. આ કેવો અપૂર્ણાંક છે? તો ભાઈ કે શુદ્ધ અપૂર્ણાંક છે, કારણ કે અંશ નાનો છે. આ પણ શુદ્ધ છે, કારણ કે અંશ નાનો છે, એટલે આને આપણે શુદ્ધ લખી દઈશું. આ મિશ્ર છે, આ છે મિશ્ર, અને આ છે અશુદ્ધ, કારણ કે અંશ મોટો છે. આ છે મિશ્ર અપૂર્ણાંક, આ છે શુદ્ધ અપૂર્ણાંક, આ છે, હવે તો આવડે, અશુદ્ધ, આ મિશ્ર, આ શું છે? શુદ્ધ અપૂર્ણાંક, અને આ છે અશુદ્ધ અપૂર્ણાંક. હવે આ છે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, કારણ કે અંશ મોટો છે. પછી આ છે શુદ્ધ અપૂર્ણાંક, આ છે મિશ્ર અપૂર્ણાંક, બરાબર. સમજાઈ ગયું એકદમ? મેઇન વ્યાખ્યા યાદ રાખજો. શુદ્ધમાં અંશ કેવો હોય? તો અંશ નાનો હોય, છેદ મોટો હોય. અશુદ્ધમાં અંશ મોટો હોય, છેદ નાનો હોય. અને મિશ્રમાં એક પૂર્ણાંક હોય અને બીજો અપૂર્ણાંક, એટલે કે 2 પૂર્ણાંક 3 પંચમાંશ એ પ્રકારનો. હવે તમારે અહીંયા શું કરવાનું છે ભાઈ? મિશ્ર અપૂર્ણાંક સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો, બરાબર. તો ભાઈ જુઓ, હવે એકદમ ઇઝી. 4 દુ 8, 8 તરી 24, એકદમ ફરી 4 દુ 8, 8 ને 3 11, 11 ભાગ્યા 4. કેવી રીતે કરવાનું છે હમણાં તમને સમજાવી દઉં, બાકી બધાને ડાયરેક્ટ આપણે તમને જવાબ આપી દઈશ. તો આને તમે આવી રીતે 2 + 3 ભાગ્યા 4. હવે 4 દુ 8, બરાબર. બાકી તમારે છેદ સરખો કરવો પડે, એ પણ એક રીત છે કે ભાઈ અહીંયા છેદમાં 4 લાવવા પડે, તો 2 × 4 કરવા પડશે, અને નીચે 4 આવી જશે. હવે 3 ભાગ્યા 4, હવે 4 દુ 8 ભાગ્યા 4 વત્તા 3 ભાગ્યા 4. છેદ સરખો છે માટે 4 એમના એમ, ઉપર આવશે 8 વત્તા 3, એટલે 8 ને 3 11, 11 ભાગ્યા 4. તો આ રીતે. બાકી ડાયરેક્ટ ચોકડી ગુણાકારની રીત પણ છે. ચલો ડાયરેક્ટ 4 નાની જોડે 4 દુ 8 વત્તા 3 ભાગ્યા 4, એટલે 11 ભાગ્યા 4, બરાબર. તો જો હવે આમાં શું આવશે? 11 × 2. તમારે સિમ્પલ આની જોડે ગુણાકાર કરો. 11 × 2 એટલે 22. 22માં આ જે અંશ છે એક એ ઉમેરી દો, એટલે 23. 23 ભાગ્યા 2. 5 તરી 15, 15 ને 1 16, 16 ભાગ્યા 3. પાયો પાયો 25, 25 ને 2 27 ભાગ્યા 5. ચોકું ચોકું 16, 16 ને 4 20 ભાગ્યા 4. 70 49, 49 ને 7 56, 56 ભાગ્યા 7. 56 34, 30 ને 2 32, 32 ભાગ્યા 5. 21 1 21, 21 ને 1 22, 22 ભાગ્યા 21. 7 તરી 21, 21 ને 4 25, 25 ભાગ્યા 7. 3 તરી 9, 9 ને 10 19, 19 ભાગ્યા 3. તો અહીંયા આપણે બધા જે છે એ થઈ ગયા છે. એકદમ ઇઝી હતા, બરાબર. 3 તરી 9, 9 ને 10 ઉમેરવાના છે. 10 અને 9 19 ભાગ્યા 3. ઓકે. ત્યારબાદ હવે જોડકા છે, જેમાં તમારે સમઅપૂર્ણાંકના રિલેટેડ જોડકું છે, તમારે જોડવાનું છે કે ભાઈ કયો સમઅપૂર્ણાંક છે. તો તમારે સિમ્પલ ભાઈ જો 3 ભાગ્યા 4 છે, તો આનું તમે જોશો તો શું આવશે? 7 તરી 21, 7 તરી 21, 5 તરી 15, 3 3 ઉડી ગયા, નહીં કરો તો બી ચાલશે. 3 તરી 9, 3 ચોક 12, 3 દુ 6, અને શું છે? 2 દુ 4, અને ભાગ્યા 3 દુ 6. હવે તમે જો 3 ભાગ્યા 4 ક્યાં આવે છે? તો અહીંયા આવે છે. 9 ભાગ્યા 12, 2 ભાગ્યા 3 ક્યાં છે? તો અહીંયા છે. 7 ભાગ્યા 5 અહીંયા છે, બરાબર. તો આ જવાબ આ રીતે આવશે. તમારે લખવાની જરૂર છે નહીં, આ તો આપણી સરળતા માટે. તો આમાં હવે 2 દુ 4, બરાબર. અહીંયા શું આવશે? 18 દુ 36, રાઈટ. અથવા 9 ચોક 36. ચલો આપણે એ પણ ડાયરેક્ટલી થશે. 4 એમના એમ, 9 ચોક 36, અને 4 4 ઉડી જાય એટલે 1 ભાગ્યા 9, બરાબર. તો 1 ભાગ્યા 9 આમાં આવશે. હવે તમે ડાયરેક્ટલી હું તમને કહી દઉં, બરાબર, એકદમ ફાસ્ટ. 5 તરી 15, 3 1 3, એટલે આવશે 3 ભાગ્યા 15. પછી આ આવશે અહીંયા, બરાબર, બી. હવે એના પછીમાં 2 ભાગ્યા 7 છે, તો 2 ભાગ્યા 7માં કયો જવાબ આવશે? સી આવશે. 2 તરી 6, 7 તરી 21, એટલે આ સમઅપૂર્ણાંક છે. 3 ભાગ્યા 9નો સમઅપૂર્ણાંક કયો? તો 3 તરી 9, 9 તરી 27, એટલે 9 ભાગ્યા 27. અને 4 ભાગ્યા 11નો તો 4 તરી 12, 11 ભાગ્યા 33, એટલે 12 ભાગ્યા 33. પછી ચોથામાં, તો ચોથાનું કરી લઈએ તો ભાઈ પહેલાં 3 ભાગ્યા 2 છે, તો એમાં આવશે 15 ભાગ્યા 10. બીજામાં 5 ભાગ્યા 2, તો જવાબ આવશે 25 ભાગ્યા 10. કેમ આવે? હવે તમને આઈડિયા આવી ગયો હશે કેમ, કે ભાઈ પાયો પાયો 25 અને છેદમાં પણ 5 ગુણાશે, એટલે 5 દુ 10, એટલે 25 ભાગ્યા 10. તમે આનું સાદુરૂપ આપશો એટલે તમને 5 ભાગ્યા 2 મળશે. ટૂંકમાં સમઅપૂર્ણાંક એટલે એ કે ભાઈ જવાબ એક જ આવે, બરાબર, કે ભાઈ આનો જવાબ અને આનો જવાબ સેમ હશે. 15 ભાગ્યા 10 બરાબર 3 ભાગ્યા 2 જ મળશે. તો આ સમઅપૂર્ણાંક છે. પાંચમામાં શું કહે છે કે ભાઈ 12 ભાગ્યા 16.
તો 12 ભાગ્યા 16 એટલે શું આવશે? 3 ચોક 12, ચોકું ચોકું 16 એટલે 3 ભાગ્યા 4 આવશે. બીજામાં 2 ભાગ્યા 3 જવાબ આવશે. બરાબર. કેવી રીતે આવશે? ભાઈ 13 દુ 26, 13 તરી 39 એટલે 2 ભાગ્યા 3, 13 તરી ઉડી જાય. પછી 45 ભાગ્યા 30 એટલે 15 તરી 45, 15 દુ 30, 15 15 કેન્સલ આઉટ એટલે 3 ભાગ્યા 2. હવે નીચે આપેલ દરેકના સમઅપૂર્ણાંક બને તેમ યોગ્ય સંખ્યા લખવાનું છે. 3 ભાગ્યા 7 તો 3 દુ 6 એટલે 2 વડે ગુણ્યા તો નીચે પણ 2 વડે ગુણવા પડશે એટલે 7 દુ 14. હવે અહીંયા કેટલા વડે ગુણ્યા છે? 10 વડે, કારણ કે 10 દુ 20 તો અહીંયા ઉપર 10 વડે ગુણવા પડશે તો 10 એકા 10. હવે 8 પંચું 40 તો અહીંયા 8 વડે ગુણ્યા એટલા માટે 40 આવ્યા. બરાબર. એટલે 8 ચોક 32 તો નીચે અહીંયા શું આવશે? 8 જતા રહ્યા છે, 8 વડે ભાગ્યા છે એટલે મતલબ અહીંયા 8 વડે ગુણ્યા તો અહીંયા પણ 8 વડે તો અહીંયા 4 આવશે ને, તો 5 ભાગ્યા 4 જવાબ આવશે. તો અહીંયા 11 એકા 11 મતલબ તો 11 તરી 33 તો અહીંયા 3. 5 તરી 15 તો 8 તરી 24. બરાબર. હવે 7 પંચું 35 તો પાયો પાયો 25 એટલે 5 આવશે. 9 તરી 27 તો અહીંયા કેટલા વડે ગુણીશું? 3 મતલબ 8 ને 3 વડે ગુણીએ તો 24 થાય એટલે 8 આવશે અહીંયા. તો અહીંયા શું જવાબ આવશે? 24 આવશે. અહીંયા આવશે 4, અહીંયા આવશે 65. કેમ? 13 પંચું 65, અહીંયા 5 વડે ગુણો તો 85 મળે, 17 પંચું 85. હવે આપણે સરખામણી કરવાની છે અપૂર્ણાંકોની. સરખામણી કરવા માટે સિમ્પલ નિયમ કે ભાઈ શું કરવાનું? છેદ સરખો કરો. છેદ સરખો ના હોય અને અંશ સરખો હોય તો જેનો છેદ નાનો હોય એ સંખ્યા મોટી હોય. ફરી, જો છેદ સરખો ના હોય અને પહેલાં તો છેદ સરખો કરવાનો, છેદ સરખામાં જેનો અંશ મોટો, છેદ સમાન તો અંશ મોટો એ સંખ્યા મોટી, એ સંખ્યા મોટી. બરાબર. જો અંશ સમાન, એનાથી ઉલટું અંશ સમાન તો જેનો છેદ કેવો હશે? મોટો હશે. મોટો હશે તે નાની સંખ્યા હશે. કેવી હશે? નાની સંખ્યા હશે. બરાબર. યાદ રાખજો, આપણે એનો યુઝ કરીશું. હવે અહીંયા 5 ભાગ્યા 2, 2 ભાગ્યા 5. પહેલાં તો આનો અંશ સરખો, છેદ સરખો કરવો પડશે. તો આને 5 વડે ગુણીએ. કેટલા વડે ગુણીએ? 5 વડે. અને આને 2 વડે તો ઉપર નીચે ગુણવા પડશે. તો પાયો પાયો 25 ભાગ્યા 10 અને આવશે 4 ભાગ્યા 10. તો 25 મોટા છે માટે અહીંયા આવશે ગ્રેટર ધેન. ગ માને ગ્રેટર ધેન એટલે કે આ જે સંખ્યા છે મોટી છે. 5 ભાગ્યા 2 કેવી છે? મોટી છે. હવે સેમ બેમાં એ લ હોય તો લેસ ધેન. બરાબર. મતલબ નાની છે. 1 ભાગ્યા 3, 2 ભાગ્યા 6. હવે 2 ભાગ્યા 6 એટલે શું થાય કે ભાઈ 2 તરી 6 એટલે 1 ભાગ્યા 3 જ આવે તો મતલબ બંને સરખી છે. 10 ભાગ્યા 5, 7 ભાગ્યા 2 તો શું આવશે? તો ડાયરેક્ટલી જવાબ કહી દઉં છું તમને, અહીંયા લેસ ધેન આવશે. ચોથામાં શું આવશે? 8 ભાગ્યા 5. હવે જો આ તો છેદ સરખા છે મતલબ 8 મોટા છે માટે 8 મોટા આવશે. 1 ભાગ્યા 5, 10 ભાગ્યા 5. 10 ભાગ્યા 5 એટલે શું થાય? 1 ભાગ્યા 5 જ થાય, 0 0 ઉડી જાય. 1 ભાગ્યા 5 મતલબ બંને સરખા છે. છઠ્ઠામાં 11 ભાગ્યા 3, 11 ભાગ્યા 2. હવે જો અંશ સમાન છે, અંશ સમાન હોય, જેનો છેદ મોટો એ નાની હોય, મતલબ આ 3 છે મતલબ આ નાની હશે એટલે લેસ ધેન. શું હશે? લેસ ધેન. છેદ સરખા તો જે સંખ્યા મોટી મતલબ અંશ મોટો એ સંખ્યા મોટી. તો 8 નાના છે 9 કરતાં માટે 8 ભાગ્યા 7 લેસ ધેન 9 ભાગ્યા 7 આવશે. 13 ભાગ્યા 2, 26 ભાગ્યા 2. હવે 13 દુ 26, 2 દુ 4, 2 2 ઉડી જાય મતલબ 13 ભાગ્યા 2, 13 ભાગ્યા 2 બંને સરખા. 1 ભાગ્યા 7, 3 ભાગ્યા 7. છેદ કેવા છે? સમાન છે. તો 1 નાના છે 3 મોટા છે માટે લેસ ધેન આવશે. 15 ભાગ્યા 2, 2 ભાગ્યા 15. તો આને આપણે 15 દુ 30 મતલબ 15 વડે ગુણવા પડશે. 15 ગુણ્યા 15 કરવા પડશે. આને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો મતલબ 15 ગુણ્યા 15 225 મોટા આવશે એટલે ગ્રેટર ધેન આવશે. 11માં તો 12 તરી 36, 3 તરી 9, 3 3 ઉડી જાય. બરાબર. અથવા 3 મતલબ હવે 12 ભાગ્યા 3, 12 ભાગ્યા 3 સરખા મળી જાય માટે બરાબર આવશે. હવે 3 ભાગ્યા 3 એટલે 1 થાય. 1 તો મોટો જો 1 ભાગ્યા 2 કરતાં અડધા કરતાં 1 મોટો માટે ગ્રેટર ધેન આવશે. હવે 13માં 14 ભાગ્યા 6 છે, 11 ભાગ્યા 3 છે. તો 7 દુ 14, 2 તરી 6. 2 2 ઉડી ગયા. 7 ભાગ્યા 3, 11 ભાગ્યા 3. તો 11 ભાગ્યા 3 મોટા છે, 7 ભાગ્યા 3 નાના છે માટે લેસ ધેન આવશે. હવે 14માની વારી તો અહીંયા ગ્રેટર ધેન આવશે. હવે ડાયરેક્ટલી જવાબ તમને આપી દઈશ, બાકી તમને હવે આવડશે. 15માં લેસ ધેન, 16માં ભાઈ લેસ ધેન આવશે. 17માં આ 0 ઉડી ગયા બંને સરખા. 18માં શું આવશે ભાઈ? 7 ભાગ્યા 2 મોટા છે. 3 ભાગ્યા 8, 4 ભાગ્યા 5 તો 3 ભાગ્યા 8 લેસ ધેન. આ બંને સરખા છે. તો અહીંયા દાખલા થાય છે પૂરાના.
હવે પ્રશ્ન 4 સરવાળા બાદબાકી છે. તો સરવાળાની એક ટેકનિક છે ભાઈ કે ભાઈ શું કરવાનું, છેદ સરખા કરવાના લસા લઈને. જેમ કે અહીંયા 7 દુ 14, 14 લસા થશે તો મતલબ મારે છેદમાં શું લાવવા પડશે, 14 લાવવા પડશે. તો આને હું 7 વડે ગુણું અને આને 2 વડે ગુણું તો છેદ સરખા થઈ જાય. પણ ઉપરનાને પણ ગુણવા પડે. અહીંયા 7 વડે નીચે ગુણ્યા તો ઉપર 7 વડે ગુણવા પડે, નીચે 2 વડે ગુણ્યા તો ઉપર 2 વડે ગુણવા પડે. તો 7 તરી 21 ભાગ્યા 14 વત્તા 5 દુ 10 ભાગ્યા 14. હવે સરખા છે 14 તો 14 એમના એમ, ઉપરનાનો સરવાળો એટલે 31, 10 ને 21 31, 31 ભાગ્યા 14 જવાબ આવે. તો આ રીતે તમે દાખલા ગણી શકો. અને બીજી એક રીત છે કે ભાઈ ચોકડી ગુણાકાર આપણે કરી શકીએ. કેવી રીતે હું તમને સમજાવી દઉં, નથી આવડતું તો બહુ સિમ્પલ છે. આનો આની જોડે ગુણાકાર, આનો આની જોડે ગુણાકાર કરવાનો છે. તો પહેલાં 7 તરી 21 વત્તા 5 દુ 10 અને નીચે એકબીજાનો ગુણાકાર એટલે 7 દુ 14. તો 31 ભાગ્યા 14 આપણે ડાયરેક્ટલી આ રીતે કરીશું. 5 ચોક 20 વત્તા 9 એકા 9 ભાગ્યા 9 પંચું 45, 29 ભાગ્યા 45 બરાબર. ત્યારબાદ ત્રીજો દાખલો તો 15 તરી 45 વત્તા 10 સીધું 70 ભાગ્યા 15 ગુણ્યા 10 એટલે 150. 70 ને 45નો સરવાળો કરીશું એટલે કેટલા આવશે કે ભાઈ 5 ને 7 ને 4 11, 115 ભાગ્યા 150. ઉડતા હોય તમે ઉડાડી શકો પછી બરાબર, એનું કોઈ ટેન્શન નથી. બાકી તમે પેલી રીતે પણ કરી શકો રાઈટ. હવે આમાં 88 64 વત્તા આ વત્તા છે તો વત્તા, ઓછા હોય તો ઓછા, 3 એકા 3 ભાગ્યા 8 તરી 24 એટલે 67 ભાગ્યા 24 આવશે. પાંચમો 11 દુ 22, 6 પંચું 30 ભાગ્યા 6 દુ 12 એટલે 52 ભાગ્યા 12 આ જવાબ આવશે. હવે આનું ઉડાડવાનું કહું. હવે જેમ કે અહીંયા જો 13 ચોક 52 થાય, 12 થાય 4 તરી 12, 4 4 ઉડી ગયા, 13 ભાગ્યા 3. તો આ રીતે પણ તમે કરી શકો બરાબર, એકદમ ઇઝી જ છે. ઓકે, હવે જોઈએ બાદબાકી. તો બાદબાકી પણ એ રીતે જ કરીશું. 7 એકા 7 ઓછા 3 એકા 3 ભાગ્યા 7 તરી 21 મતલબ શું આવશે 4 ભાગ્યા 21. હવે 7 છંગ 42 બરાબર ઓછા 5 તરી 15. આમાં આનું જ પહેલાં કરવાનું હો, નકર ખોટો આવશે જવાબ. નીચે 5 સીધું 35. 42માંથી 15 જાય તો કેટલા આવે કે ભાઈ 42માંથી તમે 15 જવા દેશો એટલે આવશે 27 ભાગ્યા 35. જો ઉડાડવા હોય તો ઉડશે, આમાં નહીં ઉડે બરાબર. તમારે કેન્સલ કરવા હોય તો પણ તમે કેન્સલ કરી શકશો નહીં, કારણ કે 9 તરી 27 થાય અને 7 પંચું 35 બરાબર. હવે એવું સમાન કોઈ છે નહીં. હવે જો ત્રીજો દાખલો 10 દુ 20 ઓછા 9 એકા 9 નીચે 10 ગુણ્યા 9 એટલે 90 આવશે. 20માંથી 9 જશે એટલે 11, 11 ભાગ્યા 90. હવે ચોથો જુઓ તો ચોથામાં શું આવશે 8 દુ 16 ઓછા 3 તરી 9 ભાગ્યા 8 તરી 24. 16માંથી 9 જાય તો 7, 7 ભાગ્યા 24. હવે આ જુઓ પાંચમો 11 એકા 11 ઓછા 6 એકા 6 ભાગ્યા 11 છંગ 66. 11માંથી 6 જાય તો 5, 5 ભાગ્યા 66. તો આ રીતે તમે ગણી શકો, એકદમ ઇઝી છે. બાકી છે સરખો કરીને પણ તમે દાખલા ગણી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું સોલ્યુશન. આઈ એમ શ્યોર તમને મદદરૂપ થયું હશે. જો થયું તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.